आतंबने परमात्मा हो, शांति सारे देश में है देश ना सर्वोदयी, महावीर के संदेश में, महावीर के संदेश में, महावीर के संदेश में। આપણે જ્યારે દૂધ પીતા હોય, કોફી પીતા હોય, સમજો કે માએ પોતાના બાળકને હોર્લિક્સ અથવા બોર્નવિટા એનો ઘોળ બનાવીને જ્યારે બાળકને દૂધ આપે તો આખો ગ્લાસ, આખો બાઉલ એ ગટગટાવી જાય છે, પણ છેલ્લા 2-4 જે ઘૂંટડા બાકી હોય છે એ સૌથી વધારે મીઠડા હોય છે, ગળપણ એમાં ઝાઝી હોય. ઠીક એવી જ વાત પરમાત્મ પ્રકાશના હવે કેટલાક જ પ્રવચનો બાકી છે, થોડાક પ્રવચનો બાકી છે, અને હમણાં જોતામાં 209, 10, 11, 12, 13, 14 ગાથાઓ સાથે પરમાત્મ પ્રકાશ પૂરો થઈ જશે. આપ વિચાર કરો, આજે 242 નંબરનું પ્રવચન આપણે સાંભળ્યું. વિચાર આવે છે, આ જેઠ સુદ બીજ, જેઠ સુદ બીજ, આ 19/5/77નું પ્રવચન, અને હમણાં જોતામાં એ 77ની તારીખ મુજબ શ્રુત પંચમી આવવાની તૈયારી છે. જેઠ સુદ પાંચમ, બીજ છે આજે, ત્રીજ, ચૌથ અને પાંચમ. કંઈક સમજાય છે હું શું કહેવા માગું છું કિંજલ ભાભી? હમણાં શ્રુત પંચમી આવશે અને પરમાત્મ પ્રકાશ નામનો આ શાસ્ત્ર પૂરો થવામાં છે, અને આપણે રાજકોટના આંગણે સમાધિ શતક શાસ્ત્ર ઉપર સ્વાધ્યાય સાંભળવાના છીએ. પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય પૂરો થયો, પરમાત્માનો પ્રકાશ જ્યારે પથરાણો તો સમાધિ જ બાકી રહે છે. આદિ વ્યાધિ અને ઉપાધિનો રસ અને રંગ ન જ હોય. આજે આવ્યું ને બહુ સરસ, જ્ઞાની વિશે ભોગોમાં રસ લેતો થાય અથવા જ્ઞાની વિશે ભોગોનો રસિક હોય એવો 3 કાળમાં નહીં બને. જેને જ્ઞાનનો રસ હોય, જેને વૈરાગ્યનો રસ હોય, એ વૈરાગ્ય રસમાં તરબોળ હોય. જ્ઞાની જ્ઞાન વિશે સુખ માહી, બનાસીદાસ, જ્ઞાની જ્ઞાન વિશે સુખ માહી. જ્ઞાની રાગનો રસિક ન હોય, રાગમાં એને રસ ન હોય. હું એક પ્રશ્ન પૂછું સૌથી પહેલાં, વ્રત તો જ્ઞાનીને જ હોય ને, વ્રત સંયમ તો જ્ઞાનીને જ હોય, પણ જ્ઞાનીને વ્રત અને સંયમમાં રસ કેટલો હોય? બોલો હા કે ના? બોલ સ્નેહા, તને પૂછું છું પ્રશ્ન. જ્ઞાનીને વ્રત અને સંયમ તો જ્ઞાનીને જ હોય કે નહીં? અથવા એમ સમજો, સમો શરણમાં ભગવાનની વાણી હોંશે હોંશે સાંભળવામાં રસ કોને હોય? અજ્ઞાનીને તો હોય નહીં, જ્ઞાનીને જ હોય ને. પણ જ્ઞાનીને સાંભળવામાં રસ કેટલો, કે સમજીને સ્વરૂપમાં સમાવવામાં રસ છે? ખ્યાલમાં આવે છે? बाहर नार की कृत दुख भोगे, अंतर समर
रस गटागटी संयम धार सके नहीं किंतु संयम उर्धारण चटापटी तालावेली चटापटी એટલે તાલાવેલી સંયમ ધારણ કરવાની દોલતરામજી એમ કહે છે પણ આપણે પૂછીએ છીએ સંયમ જીવનમાં આવીએ જાય પણ જ્ઞાનીને સંયમમાં રસ છે કે સ્વભાવમાં રસ છે અસંયમમાં તો હોય નહીં અસંયમમાં તો જ્ઞાનીને રસ હોય નહીં એક પંક્તિ સાંભળો બહુ સરસ જિનેન્દ્ર આશ્રમમાં ભક્તિ છે ગુરુ ભક્તિ છે ગુરુ ભક્તિ जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी हो धन धन जैनी साधु जगत के तत्व ज्ञान विलासी हो જોજો તમે બહુ સરસ ગુરુ ભક્તિ છે ભક્તિ સરોવરમાં છે અને જિનેન્દ્ર આશ્રમમાં યાદ નથી મને લગભગ છે એમાં પણ છે ત્રીજી ચોથી કે બીજી જ ભક્તિ છે લગભગ બીજી છે હા બીજી છે ને સરસ સૌથી પહેલી છે ઓલે એસે સાધુ સુગુરુ કબ મિલી હૈ એ વે મુનિવરવાળી એ બીજી જ ભક્તિ છે ધન ધન જૈની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો મુનિરાજ કેવા હોય તત્વજ્ઞાનના વિલાસી થોડીક વાત સમજો તત્વજ્ઞાન એટલે શાસ્ત્ર નહીં તત્વજ્ઞાન એટલે 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થ નહીં 3 દિવસ પહેલાં એક વાત આવી હતી ગુરુદેવના પ્રવચનમાં તત્વજ્ઞાન એટલે અનુભવ તત્વજ્ઞાન એટલે પરમાત્માનો પ્રકાશ તત્વજ્ઞાન એટલે સ્વરૂપનો અનુભવ તત્વજ્ઞાન એટલે સ્વાનુભવ પ્રકાશ શબ્દ જ્ઞાન તત્વજ્ઞાન નહીં શું કીધું શબ્દ જ્ઞાન તત્વજ્ઞાન નહીં અનુભવ જ્ઞાન તે તત્વજ્ઞાન તત્વ એટલે કોણ બોલો કેટલા લોકોને સમજાય છે એક પ્રશ્ન પૂછું બધાને થોડું ગંભીર થઈને જવાબ આપો તત્વ કેટલા છે બોલ સ્નેહા બોલ પહેલા મને બતાવો મારો પ્રશ્ન સાચો છે કે ખોટો છે તત્વ કેટલા છે પ્રશ્ન કર્યો ને મેં હવે હું એમ કહું છું એ પ્રશ્ન જ ખોટો છે તત્વ કેટલા છે નહીં તત્વ કેટલો છે કે જેટલો આત્મા છે એટલો છે કેમ કે આ વિશ્વમાં એક આત્મ તત્વ જ છે તો ઓલા 7 તત્વો એ સમજાવવાના તત્વો છે ખ્યાલમાં આવ્યું आत्मज्ञान ही ज्ञान है शेष सभी अज्ञान विश्व शांति का मूल है बोलो वीतराग विज्ञान तो तत्व કેટલા બોલો તત્વ તો એક જ છે અચ્છા એક વાત પૂછું આ દુનિયામાં મારો કોણ બોલો મીનાબેન બોલો આ વિશ્વમાં મારો કે તમારો કોણ દુઃખી જીવોનો કોણ પોતાનો આત્મા સુખી જીવોનો કોણ પોતાનો આત્મા અહીંયા જો એક બેન બેઠા છે એના દીકરાનું નામ છે આત્મન હવે હું એને પૂછું છું આત્મનનો આત્મા તમારો કે તારો આત્મા તમારો વિચાર કરો दिन रात आत्मा का चिंतन मृदु संभाषण में वही कथन निर्वस्त्र दिगंबर काया से भी
प्रगट हो रहा अंतर मन। એટલે મેં તમને જે ભક્તિ ઓલી કહી ને કે સાધુ કોને કહેવાય? ધન ધન જૈની, જૈની કીધું છે, જૈની ધન ધન જૈની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો। વિલાસ, વિલાસ એટલે રમમાણ થવું, રમવું, આચરવું, રહેવું, ઠરવું, સ્થપાવવું, પ્રાણ પ્રતિષ્ઠા કરવી। ગઈકાલે કીધું હતું ને જન્મ કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, ખ્યાલમાં આવ્યું? મોક્ષ કલ્યાણક પછી શું થાય બોલો? થોડુંક યાદ કરો તો, મંદિરો પંચ કલ્યાણકો જ્યારે થાય, વેદી ઉપર ભગવાન વિરાજમાન થાય, મોક્ષ કલ્યાણક પછી શું થાય? કાંઈ નહીં થાય, વેદી ઉપર ભગવાન વિરાજમાન થાય, બરાબર? તો ગઈકાલે આપણે જન્મ કલ્યાણક અને મોક્ષ કલ્યાણક કર્યા, તો હવે આજથી શું કરવાનું? આજથી હૃદયરૂપી વેદી ઉપર ભગવાન આત્માને વિરાજમાન કરવાનું। અચ્છા, પછી શું કરવાનો? અષ્ટદ્રવ્યો વડે પૂજા કર્યા રાખવાનો? નહીં, પૂજા કર્યા નહીં રાખવાનું, પૂજ્ય બનવાનું। સમજાય છે? હા, હવે જો ઓલી પંક્તિ જો ભાભી છે ને, તો કાઢીને તમે બેઠા છો, કિંજલ ભાભી, હા, जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी हो छे। जिन अशुभोपयोग की परिणति सत्ता सहित विनाशी हो। होय कदाच शुभोपयोग तो तह भी रहत उदासी हो। जो जिन अशुभोपयोग की परिणति, एना माटे आजना स्वाध्यायमां शब्द आव्यो सदोष। सदोष दया, दान, व्रत, हिंसा, झूठू, चोरी, कुशील, परिग्रह, कोई पण प्रकारना भावो होय ए बधा सदोष भाव, अने एनी सामे स्वभाव भाव केवो? निर्दोष भाव। आव्युं तो आजना प्रवचनमां निर्दोष स्वभाव। मित्तल आव्युं तो आत्मा केवो? निर्दोष स्वभाव। मारे बहु लांबू बोलवानी जरूर नथी, આજના પ્રવચનમાં એટલું જ હતું। માર્ગ પ્રભાવના કોને કહેવાય? તત્વ ભાવના કોને કહેવાય? આત્મ ભાવના કોને કહેવાય? અનાદિકાળના દોષ કોને કહેવાય? અને અનાદિકાલીન નિર્દોષ સ્વભાવ કોને કહેવાય? અને નિર્દોષ સ્વભાવની ભાવના કોને કહેવાય? એટલી જ વાત હતી આજના પ્રવચનમાં। ખ્યાલમાં આવ્યું? निर्ग्रंथता की भावना। वाह! एक बात कहूँ आप सबने, આપણને ભક્તિ બહુ ગમે ને? કઈ ભક્તિ યાદ કરી હમણાં? निर्ग्रंथता અથવા ઓલી ભક્તિ, निर्ग्रंथों का मार्ग, निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है। निर्ग्रंथों का मार्ग, प्रज्ञाबेन बात साची? निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा। खबर पंडित जी साहेब શું પૂછે છે? તને નિર્ગ્રંથનો માર્ગ બહુ પ્યારો છે ને, તો બોલ, તને હિંસા ગમે છે કે નહીં? તને જૂઠું ગમે છે કે નહીં? તને ચોરી ગમે છે કે નહીં? તને કુશીલ ગમે છે કે નહીં? અને તને પરિગ્રહના પોટલા ગમે છે કે નહીં? પરિગ્રહના પોટલા ગમતા હોય, કુશીલ ગમતું હોય, ચોરી ગમતી હોય, જૂઠું અને અસત્ય ગમતું હોય, અને હિંસા ગમતી હોય, મન વચન કાયા એ સમજી લેવાનું નિર્ગ્રંથોનો માર્ગ તને પ્યારો નથી લાગતો। તો એનો અર્થ શું થયો? निर्ग्रंथों का मार्ग, निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है। એનો અર્થ, મને હિંસા નહીં ગમે, મને જૂઠું નહીં ગમે। સમજાય છે? બોલો, ગુરુદેવશ્રી દાખલો આપ્યો હતો ને, ભાવ પોસાય, પોસાય નહીં પોસાય,
હા, મને પોસાય તો હું આપું, નહીં પોસાય તો નહીં. તો જ્ઞાનીને જ્ઞાન પોસાય કે જ્ઞાનીને અજ્ઞાન પોસાય? આજે ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા તો ખ્યાલ છે, વિષય કશાયના ભાવ એ અજ્ઞાન ભાવ. તો જ્ઞાનીને તો જ્ઞાન ભાવ પોસે ને. સમજાય છે? એટલે અનાદિકાળના સદોષ ભાવ અને દેહરૂપી દેવાલયમાં વિરાજમાન નિર્દોષ સ્વભાવ. અચ્છા, મારે કેસર કેરી જોતી હોય તો મારે વાવણી કેસર કેરીની કરવાની કે લીમડાની કરવાની? મિત્તલ તો બોલ, તારા મમ્મીનું તો એટલું મોટું ખેતર છે, શું વાવવાનું બોલ? હા, લીમડા વાવીએ તો કેસર કેરી પાકશે ને. બોલો ગૌતમ બુદ્ધવાળા, બોલો ગૌતમ બુદ્ધવાળા, બોલો. રાજશ્રીબેન તમને પૂછું છું, લીમડા વાવીએ કેસર ઉગશે? અરે કેસરની ક્યાં વાત કરો છો? કેસર વાવો તો કેસર જ ઉગે, હાપુસ નહીં ઉગે. જેવું વાવો એવું લણો, જેવું વાવો એવું લણો. જેસી કરની વેસી ભરની. અરે હું શું કહેવા માગું છું સાંભળજો. સ્વભાવ નિર્દોષ છે. મિત્તલ સાંભળજો, બહુ સરસ વાત કરો છો. સ્વભાવ નિર્દોષ છે તો એની ભાવના કેવી હોવી જોઈએ? નિર્દોષ. હવે થોડુંક ગઈકાલનું પ્રવચન યાદ કરો, પરમ દિવસનું યાદ કરો. શુભ ભાવથી નહીં ભક્તિ, શુભ ભાવથી નહીં શુદ્ધ ભાવથી ભક્તિ કરો. બોલો, શુભ ભાવ રૂપે ભક્તિ નહીં. ગઈકાલે ગુરુદેવશ્રી બોલ્યા હતા, ચલો ગામમાં છીએ, સમય થઈ ગયો છે, આપણે સાંભળવા જઈએ. કહે છે કે એ તો વેઠ છે, સમય થઈ ગયો છે તો હાલો આપણે સાંભળવા જઈએ. એનું નામ વેઠ કહેવાય. એ જબરદસ્તી છે, એ સદોષ ભાવ છે. આત્મા નિર્દોષ છે, નિર્દોષ ભાવે હોય. રાજશ્રીબેન, હું એક લાગણીથી એક પ્રશ્ન પૂછું છું બધાની વચ્ચે. સમજો કે તમને ખવડાવવાના કોઈ પણ વિદ્વાન ઘરે આવે, ભોજન કરે, તમે પ્રેમથી આદરથી બોલાવો, ખવડાવો, બહુ ગમે, ઠીક. હવે વિદ્વાન સામેથી જો તમને કહે, રાજશ્રીબેન હું આજે જમવા આવું છું, બોલો, તમે સાવ સામાન્ય શાક રોટલી પણ ખવડાવો ને, તમને એમ થાય કે આજે મેં આહાર દાન આપ્યો. ખ્યાલમાં આવે છે હું શું કહેવા માગું છું? લાગણી અને પ્રેમ જ્યાં હોય ને ત્યાં ઔપચારિકતા ન હોય, એમ કહું છું. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં? પૂછો તો ખરા એને. શબરીએ બોર નહીં ચાખ્યા હતા પ્રજ્ઞાબેન? આ વાર્તા સાંભળીને તો કાન ફૂટી ગયા આપણે. હવે હું એમ કહું છું, શબરીએ બોર ચાખ્યા જ નહોતા. શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં? એને જીભે તો રાખ્યા તા રામને, એને જીભે તો રાખ્યા તા રામને. એક પછી એક બોર ચાખવાને નામ લઈ, અંદરથી ચાખ્યા તા બોરને. બોરને કે રામને? અચ્છા, એક વાત પૂછો. 204 નંબરનો પ્રવચન, નહીં 242 નંબરનો પ્રવચન આજનો, ઠીક. તો 241 પ્રવચનો આપણે ચાખ્યા કે પ્રવચનોનો જે વાચ્ય હતું એને ચાખ્યા? પ્રવચન સાર શાસ્ત્રને ચાખ્યા? 207 અને 8 ગાથા સુધી આટલી ગાથાઓ ચાખી ગયા કે ગાથાઓનો જે ગેય હતો, ગાથાઓનો જે હાર્દ હતો એને આપણે ચાખ્યા? શું કહેવા માગું છું? હા, મંદિરે જે લોકો દર્શન કરવા આવ્યા હો, સ્વાધ્યાય ભવનમાં જે બેઠા છો, સ્વાધ્યાય ભવનમાં જે લોકો પણ બેઠા છો, ભરતભાઈ મને દેખાય છે, ભરતભાઈ, હા, તમે લોકો જ્યારે સ્વાધ્યાય ભવનમાંથી બહાર નીકળો તો માનસ સ્તંભ પાસે આચાર્ય કુંદ દેવ
અને પદ્મ પ્રમલધારી દેવ બંનેના ચરણ પાદુકાની પાછળ ત્યાં શિલા ઉપર માનસસ્તંભ ઉપર એક શ્લોક લખેલો છે, એ વાંચજો. એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ સંભાવયંતિ ચ મુહુરાત્મતત્વમ તે મોક્ષમક્ષયમનંતમનોન સૌખ્યમ ક્ષિપ્રમ પ્રયાન્તિ નવકે વલ્લભિરૂપમ. ખ્યાલમાં આવ્યો? શું કીધું? એભ્યાસયંતિ, જે અભ્યાસ કરે છે, કથયંતિ એટલે કથન કરે છે, સંભાવયંતિ એટલે નિરંતર ભાવના ભાવે છે. સમજાય છે? એભ્યાસયંતિ કથયંતિ વિચારયંતિ, વિચાર કરે છે, આહા હું કોણ છું, મારું સ્વરૂપ શું છે. સમજાય છે? આ મારા પરિણામો કેવા થઈ રહ્યા છે, આ પરિણામોનું ફળ શું આવશે. સમજાય છે? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરો, એ વિચાર આવે. સંભાવયંતિ છે, આહા આ ગાથામાં એ જ આવ્યું, સંભાવના, ભાવના ભાવે છે. કાલે એવું ને, ભક્તિથી, પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય છે ભક્તિથી. અરે માં લાડવો પીરસે ને, માં લાડવો પીરસે ને દીકરાને, અને એ દીકરાને જો ખાવાની જો પાત્રતા ન હોય તો માં શું કહે ખબર? વઢે. જો તને ભાવતું હોય તો ખાજે, ને તો અડતો નહીં. સમજાય છે? અચ્છા, ભાવતું હોય તો જ એ અમૃત બને. આ અન્નનો પણ મનોવિજ્ઞાન છે. અરે ઔષધિનો મનોવિજ્ઞાન છે. આયુર્વેદમાં, જૈન આયુર્વેદમાં આચાર્ય પૂજ્યપાદ દેવ વગેરે કલ્યાણકારકમ નામના જે ગ્રંથો લખેલા છે, આવડા મોટા મોટા ગ્રંથો છે. કલ્યાણકારકમ આયુર્વેદનું શાસ્ત્ર છે. એમાં આચાર્ય પૂજ્યપાદ દેવ લખે છે, વૈદ્યની શ્રદ્ધા હોવી જોઈએ અને ઔષધિની પણ શ્રદ્ધા હોવી જોઈએ, તો જ એ ઔષધિ લાગુ પડે. તમારું શું છે બોલો? શું નામ? પ્રજ્ઞાબેન બતાવો. તમે તો વડીલ છો, મને બતાવો. તમે જે ઔષધિ દવા કરો છો, મને તમે જો એ દવા લેતા હો તો દવાની અસર થાય? જો કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો મને ઉત્સાહ નથી, ઉમંગ નથી, ગરજ નથી, અને તોય દવા લઈએ તો દવા લાગુ જ નહીં પડે. સમજાય છે? એમ ભૂખ હોય તો જ ખવાય, તરસ હોય તો જ પીવાય. એમ અહીંયા કહે છે, અંદરમાં આત્મરસ હશે તો જ પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય કામનો. એટલે ગઈકાલે પણ જે વાત કરી, જયકુમારની દીક્ષાની વાત ગુરુદેવશ્રી કરી હતી, ભરતેશ વૈભવ, બરોબર. રવિ કીર્તિ વગેરે સૌ પુત્રોએ દીક્ષા લીધી. અને જયકુમાર કોણ? ભરત ચક્રવર્તીનો સેનાપતિ. બોલો, ગયા છે લડવા, લઈને આવ્યા દીક્ષા. બોલો, નથી આવતો? દીક્ષા લેને આતે હૈ જો દીક્ષા લેકર જાતે હૈ. બોલો, જયકુમાર લડવા ગયા ને મિત્તલ, છતાં લડી આવ્યા. કોની હારે લડી આવ્યા? દુનિયાની હારે નહીં, પોતાની કશાયોને હારે લડી આવ્યા. મારી સાથે મારી દોડ છે, મારી સાથે જ મારી હોડ છે. મારે કોઈની હારે સ્પર્ધામાં નથી ઉતરવું. પ્રજ્ઞાબેન, મારે કોઈ સાથે હરીફાઈ નથી કરવી. મારે હરીફાઈ કરવી છે તો મારા જ્ઞાન સાથે અને મારી કશાયો સાથે. જે અનાદિકાળની દોષોની પ્રવૃત્તિ છે, એ દોષોની પ્રવૃત્તિને હું હંપાવું અને જ્ઞાનને જીત અપાવું. મારે મારી લીટી મોટી કરવા માટે, લાંબી કરવા માટે કોઈની લીટીને ભૂસવાની જરૂર નથી. આવી અલૌકિક વાત. હા, હમણાં તમે લોકો ભક્તિ સાંભળી બધાએ? મેં જે સંભળાવી તમને બધાને કઈ બોલી?
जिन धर्म से है प्रेम तो बस भावनाए भाઈએ સમજો દેખાય છે અમારી પાસે ભક્તિ છે લઈને બેઠો છું શાસ્ત્ર છે મારી પાસે આ ભક્તિ છે બધું જ ભેગું છે સમોસરણ લાગે છે અહીંયા ક્લાસરૂમમાં મને તો એટલે જ મેં કીધું ધર્મ ભાવના કહો ધર્મ પ્રભાવના કહો આત્મ પ્રભાવના કહો આત્મ ભાવના કહો પરમાત્મા પ્રકાશની ભાવના કહો ભક્તિ ભાવના કહો સમજાય છે પ્રવચન ભક્તિ કહો દેવ ભક્તિ કહો ગુરુ ભક્તિ કહો અને કાંઈ નહીં તો આત્મ ભક્તિ કહો એ આજનો પ્રવચન હતો આત્મ ભાવના ભાવતા બોલો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે સાચું કહું શાસ્ત્ર ભાવના કોઈ કામની નથી આત્મ ભાવના કામની છે આત્મ ભાવના સ્વરૂપની ભાવના સ્વભાવની ભાવના કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપનો રસસો ભર્યો અનાદિ ટેક હું મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમ કૂપ હૈ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ આ કેટલી સરસ વાત આપણે ગાઈ ગયા હતા जिन धर्म से है प्रेम तो बोलो बस आ भावनाए भाई देह जाए तो भले जिन धर्म रहना चाहिए वाह देह जाए तो भले जाए अरे संयोगो छूटे तो भले ने छूटे समझाई છે ખ્યાલમાં આવ્યો देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायों लहराइए वाह प्रज्ञाबेन झंडा ऊंचा रहे हमारा हाँ ये आ जिन मार्ग की हो प्रभाव आहा हा जिन मार्ग की प्रभावना એટલે મોક્ષ માર્ગ की प्रभावना કિંજલ ભાભી શું કીધું जिन मार्ग की प्रभावना એટલે મોક્ષ માર્ગ की प्रभावना ગલીઓમાં શેરીઓમાં નહીં મહાવીર જયંતીના પ્રોસેશનમાં નહીં મારી પરિણતિમાં મારા પરિણમનમાં રાજકોટની ગલીઓમાં નહીં આત્માની પર્યાયોમાં રાજકોટની ગલીઓમાં ધર્મની પ્રભાવના નહીં આત્મ પરિણતિમાં હા जिन मार्ग की हो प्रभावना जिन ध्वजायों लहराइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए કેટલી સરસ વાત હા वीतरागी अहो जिनेश्वर धन्य वे मुनिराज हैं निरपेक्ष सहज स्वरूप दर्शाते करें उपकार हैं मंगलमयी प्रभु शरण पाके जगोत्तम हो जाइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए जिन आज्ञा भंग होने का हृदय में भय सदा शू कीधुं जिन आज्ञा भंग होने का हृदय में भय सदा ऐसे मुमुक्षु नहीं करते मार्ग उल्लंघन कदा क्यारे पण मोक्ष मार्गनो उल्लंघन आत्मार्थी न करे आत्महित का लक्ष्य ले शिव पंथ में बढ़ जाइए देह जाए तो भले जिन धर्म रहना चाहिए सत्य है शिवमयी सतपथ बनो इसके पक्षधर
મોહ अच्छे का बुरा है, આ પંક્તિનો અર્થ કરો તો. એક કામ કરો, 2 પાના લખો આના ઉપર. આ હું તમને ટાઇટલ આપું છું. ટાઇટલ લખો, મોહ अच्छे का बुरा है. એના ઉપર એક નિબંધ લખો તમે લોકો. મોહ अच्छे का बुरा है એટલે શું? અરે કંઈક સંભળાય છે, કંઈક સમજાય છે, નહીં સમજાણું? કોઈની કાંઈ પ્રતિક્રિયા નથી આવતી. શું એનો અર્થ છે? મોહ अच्छे का बुरा है એટલે શું? બોલો રાજેશ્રીબેન, બોલો. કાલ રાત્રે મેં કીધું તો માળા કોની ફેરવવાની? કાલ રાત્રે કીધું હતું કોની માળા ફેરવવાની? માળાની માળા ફેરવવાની કે ભગવાનની માળા ફેરવવાની કે ભગવાન જેની માળા ફેરવે છે એની માળા ફેરવવાની? અચ્છા, માળાને પૂછો. માળા છે ને, માળા, હા, અમારા મીતા ભાભી પાસે તો આવડા મોટા મોટા ઓલા છે, સ્ફટિક જેવા, આવડા મોટા મોટા. મને તો એક હાથમાં એ ઝલાય જ નહીં એવડી મોટી માળા. મને બતાવો. માળાને પૂછો, મણકાને, માળાના મણકાને પૂછો તમે કોની માળા ફેરવો છો? તો મણકાઓ એમ કહેશે કે નમો અરંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈર્યાણમ. અમે પંચ પરમેષ્ઠીની માળા ફેરવીએ છીએ. હવે જાઓ, પંચ પરમેષ્ઠી પાસે જાઓ. હે અરહંત ભગવાન, હે સિદ્ધ ભગવાન, હે આચાર્ય ભગવાન, તમે કોની માળા ફેરવો છો? બોલો. અરહંત કોની માળા ફેરવે છે? સિદ્ધ કોની માળા ફેરવે છે? અરહંત સિદ્ધાચાર્ય પાઠ સાધુ હે પરમેષ્ઠી પણ सब आत्मा की अवस्थाएं आत्मा ही है शरण आदाहु में शरणम. મોક્ષ પાહુડ 204 અને 5 નંબરની ગાથા. અષ્ટપાહુડમાં મોક્ષ પાહુડ 204 અને 5 અથવા 3 અને 4 આ 2 ગાથાઓ છે. આદાહુ મેં શરણમ, મારો આત્મા જ મને શરણ છે. તો મોહ अच्छे का बुरा, બોલો. દેવ ભક્તિ, ગુરુ ભક્તિ, શાસ્ત્ર ભક્તિ, વિદેશ ક્ષેત્રની યાત્રા, શિખરજીની યાત્રા, ગિરનારની યાત્રા. એક પ્રશ્ન પૂછો, સત્સંગ કશાયથી થાય છે કે સત્સંગ વીતરાગ ભાવથી થાય છે? ચલો બધાએ એક 3 વાક્યો લખો. મોહની તીવ્રતા હશે તો વિકથા થાય, મોહની મંદતા હશે તો વીતરાગ કથા થાય, અને મોહનો અભાવ હશે તો વીતરાગતા થાય. આકાશવાણી પરમાત્મા પ્રકાશના સમાચાર પૂરા થયા. કયા 3 વાક્યો બોલ્યા હમણાં? બોલો મિત્તલ, બોલ. કશાયોની તીવ્રતા, બરોબર. મોહની તીવ્રતા, મોહની તીવ્રતા હશે તો કઈ કથા થાય? વિકથા થાય, બરોબર. અને મોહની મંદતા હશે તો કઈ કથા થાય? વીતરાગ કથા થાય. અને મોહનો અભાવ હોય તો કથા નહીં થાય, વીતરાગતા થાય. કંઈક સમજાય છે, ગલગલિયા થાય છે, અંદરમાં અનુભવ ખ્યાલમાં આવે છે. કોને કોને સમજાણું? આંગળી ઊંચી કરો તો. કેટલા લોકોએ લખ્યું? મામીશ્રીએ લખ્યું. તમે ભલે ને હિન્દીમાં લખો, દિલ્હીવાળા તો બેઠા જ છે તમારી પાસે, સાથે જ બેઠા છે. હા, મોહની તીવ્રતા હશે તો વિકથા થાય. નંબર 1. નંબર 2, મોહની મંદતા હશે તો વીતરાગ કથા થાય. જો અત્યારે આપણે કઈ કથા કરીએ છીએ? વીતરાગ કથા. તો મોહ તો છે ને, ભલે ને મંદ, મોહ તો છે જ. જો મોહનો અભાવ થાય તો વીતરાગતા થાય.
તો મને એક વાત બતાવો, મોહની તીવ્રતા કરવી છે કે મોહનો અભાવ કરવો છે? મોહની મંદતા તો છે જ, મોહની મંદતા તો છે જ, એટલે આપણે બેઠા છીએ. સમજાય છે? મોહની તીવ્રતા હશે ને તો માછલી જેવી સ્થિતિ થશે, કિનારે આવીને ગરમ રેતી ઉપર પડી ગયા. અરે નહીં, મોહની તીવ્રતાથી વિકતા થાય તે તો નહીં જ. જ્ઞાની આત્માર્થી જીવ એમ કહે છે, મોહની મંદતા થયે વીતરાગ કથા થાય એ મારે નથી જોતો, મારે તો મોહનો અભાવ જોઈએ. ચલો હવે સમયસાર સુધીનો ઓલો કાવ્ય મારી સાથે ગાઓ. સુણે તને રસને બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૂચતા જગતની રુચિયાળ સે સો, તું રીજતા સકળ જ્ઞાયક દેવરીજે. સમજાણું? એટલે આ 207 નંબરની જે ગાથા છે ને આજે, એમાં એ વાત કરી કે પરમાત્મા પ્રકાશ શબ્દથી જે વાચ્ય છે એવો જે પરમાત્મા એટલે ભગવાન દેહરૂપે દેવાલયમાં વિરાજમાન, તેના આરાધક પુરુષોના લક્ષણ એટલે આરાધક જીવોના લક્ષણ. વાહ! વિરાધકોની વાત શા માટે કરીએ અમે? આરાધના કરનારા ધન્ય કેવા છે? દેહ જાય તો ભલે જીન ધર્મ રહેના ચાહીએ, એવા આરાધક જીવોના લક્ષણ કેવા? તો કહે છે તેઓ જ વ્યવહારથી આ પરમાત્મ પ્રકાશ નામના ગ્રંથને અને પરમાર્થથી પરમાત્મ પ્રકાશ શબ્દથી વાચ્ય એવા નિર્દોષ પરમાત્માને યોગ્ય છે. વાહ! શાસ્ત્રને માટે પણ તે જ યોગ્ય છે અને પરમાત્મા સ્વભાવી ભગવાન આત્માને માટે પણ તે જ લાયક છે એમ કહે છે. અરે સમજાય છે? આરાધક જીવ જ આરાધના કરે. પંડિતજી સાહેબનું એક વાક્ય છે, બહુ સરસ વાક્ય છે. આરાધના કરનારા જ પ્રભાવના કરે છે. સાચા આરાધક જ સાચા પ્રભાવક હોય છે. સાચી આરાધના કરનારા જ સાચી પ્રભાવના કરે છે. બોલો, તો શાસ્ત્ર પણ વાંચવાને લાયક તે, અને શાસ્ત્રના અર્થને પણ સમજવાને લાયક તે. બરોબર? તો કહે છે એમ જાણો કે જેઓ રાગાદી વિકલ્પોથી રહિત પરમ આહ્લાદરૂપ શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન પારમાર્થિક સુખથી વિલક્ષણ નારક આદિ ભવ દુઃખોથી ભયભીત ડરેલ ચિત્ત છે. ભવનો ભય જેને લાગી જાય, લખો લખી રાખો. ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા તૈયાર થાય. આપણે પણ તૈયાર છીએ, પણ આપણે ગુજરાતીવાળા તૈયાર છીએ. મિત્તલ બહુ તૈયાર છે. બોલો એનો અર્થ શું? નેહા બહુ તૈયાર છે, મારી વહુ તો બહુ તૈયાર છે. હા, નીરવની વહુ છે ને બહુ તૈયાર છે. ઓહો, એમ? શું એ તૈયાર છે એટલે? અરે ભાઈ, ભવનો ભય જેને લાગી જાય, ભગવાન બનવા તૈયાર થાય. ખ્યાલમાં આવ્યો? ગાયકની ધૂન જેને લાગી જાય, ગાયક બનવા તૈયાર થાય. શું કીધું મેં? હા, જ્ઞાયકની ધૂન જેની લાગી જાય, ગાયક બનવા તૈયાર થાય. હજી ગાઉં? દર્શકની ધૂન જેની
લાગી જાય, દર્શક બનવા તૈયાર થાય. દર્શક એટલે આત્મદ્રષ્ટા. વિતરાગની ધૂન જેની લાગી જાય, વિતરાગ બનવા તૈયાર થાય. સિદ્ધોની ધૂન જેની લાગી જાય, સિદ્ધ બનવા તૈયાર. બધું જ લખ્યા રાખશો તમે લોકો? અરે આંખો બંધ કરીને અંદરમાં માણો. હા, ખ્યાલમાં આવે છે. પાયો જી મેં તો રામ રતન ધન પાયો. આહા, અંદરમાં આવો સ્વભાવ ભાવ. તો આમ આ ગાથા છે ને એ આરાધક જીવનો વખાણ કરે છે. જો અનાદિકાલના વિરાધક જીવોની વિરાધનાના કેવા એના ઉપર ચાપકા માર્યા અને હવે કહે છે આ હા હા સ્વયં સિદ્ધ ભગવાન આત્મા એવો છે, એની આરાધના કરનારા જીવો પણ આવા ધન્ય છે જે ભવ દુઃખોથી ભયભીત છે અને જેઓ નિવૃત્તિગત આહા મોક્ષ પ્રાપ્ત પરમાત્માના આધારભૂત નિર્વાણ શબ્દથી વાંચેવા મુક્તિ સ્થાનને ઈચ્છે છે. એને મોક્ષ સિવાય કાંઈ જોતું નથી, એને મુક્તિ સિવાય કાંઈ જોતું નથી, એને બંધન ગમતું નથી, એને અબંધ આત્મા ગમે છે, એને દોષ ગમતા નથી, એને નિર્દોષ તત્વ ગમે છે. પ્રશ્ન એ છે નિર્દોષ તત્વની ભાવના નિર્દોષ ભાવથી થાય. છેલ્લો એક વાક્ય બોલું છું. ભાવે ભગવાન ભાવે ભગવાન. ફરીથી ભાવે ભગવાન ભાવે ભગવાન. તો ભગવાન તો અનાદિકાળથી છીએ જ, પ્રગટ પર્યાયમાં ભગવાન થઈએ. સ્વભાવ તો નિર્દોષ ભગવાન આત્મા છે જ. આ છેલ્લી ગાથાઓમાં આત્મ આરાધક પરમાત્માના સાધક આત્મ સાધક જીવોનો વખાણ કરીને હવે સુગમ સમાપન યોગિંદુદેવ કરે છે. આમાં આપણે ખૂબ અંગોળીએ, ખૂબ નાહીએ, મોજ કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.